ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે વિપુલ ખ્રિસ્તી અને રાત પડી ગઈ છે. કેટલા વાગે છે? રાતના 10:20 થઈ છે. તારીખ છે 27/8/2024 અને આ સામે દેખાય છે સેન્ટ બેસિલ સ્કૂલ છે, જાંબુઆ પાસે, મક્કરપુરા, વડોદરા, ગુજરાત. અને આ આત્મીયવાળાનું એક કોમ્પ્લેક્સ છે અને આ બાજુ છે કાના બંગલોસ, કાના રેસિડેન્સી અને બીજી ઘણી બધી સોસાયટીઓ છે. ઓકે, અહીંયા ઊભા છે. આ બાજુ છે અંજલિ રેસિડેન્સી અને અહીંયા પાણી ખૂબ ભરાયા છે અને હજુ રાતે પાણી વધવાની પૂરી શક્યતા છે. એટલે આ જે છે સેન્ટ બેસિલ સ્કૂલ, એની પાછળ ઘણી બધી સોસાયટી આવેલી છે. વિરામ 3 છે, શોપ ડુપ્લેક્સ, ન્યૂ અંજલિ અને બીજી પણ ઘણી બધી સોસાયટી. મને લાગે છે કે બધી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, પણ ઈશ્વર એમને સહાયને મદદ કરે એવી પ્રાર્થના કે એમનું નુકસાન ના થાય. ને આ આત્મીયવાળાનું છે કોમ્પ્લેક્સ. અહીંયા પોલીસની ગાડી પણ ઊભી છે કે જેથી કરીને કોઈ આ સાઈડે અંદરની સાઈડે જાય નહીં. ઓકે, આ બાજુ ટોટલી રસ્તો બંધ છે. આમાં અહીંયા જઈ શકાય તેમ નથી અને જે જાય આ ભાઈ જેવા એ પોતાના રિસ્ક પર જાય. બરાબર છે? એટલે આ ભાઈ એમના ઘરે તેમને જવું જ પડે. અને આ બાજુ ત્યાં ગાય આવે છે, ગાય પણ એના ઘરે જવા માટે નીકળી ગઈ છે. બાઈક અહીંયા ડૂબી છે. સેન્ટ બેસિલ સ્કૂલની આગળ પાણી આવી ગયું છે. એટલે તમે વિચારી જાઓ કે એની પાછળની સોસાયટીની શું હાલત થઈ. આ માહોલ છે અને આ કઈ સોસાયટી છે આવું બધું છે. અહીંયા લોકો આવી ગયા છે જોવા માટે, પાણી જોવા માટે બધા આવ્યા છે. પાણી જોવા માટે ઊભા છે અને આ પોલીસ પણ ઊભા છે. એની જોડે ભાઈઓ વાતો કરી રહ્યા છે અને અહીંયા બધા હજુ ઘણા લોકો આ સાઈડ પર ઊભા છે. પાણી જોવા માટે આવ્યા છે. પોલીસની ગાડી પણ ઊભી છે અહીંયા આગળ. કોઈ જાનહાનિ ના થાય, કોઈનું નુકસાન ના થાય એના માટે. અને આ બધા પાણી જોવા માટે લોકો આવી ગયા છે. આવી વાત છે. હે પ્રભુ. અને આ છે ગાયત્રી સોસાયટીનું પાછળનો ભાગ ને મંદિર છે આ. બરાબર છે? ગાયત્રી સોસાયટીમાં બી પાણી છે અને આ મંદિરના પરિસરમાં પણ પાણી અહીંયાથી દેખાઈ રહ્યું છે. મંદિરમાં પણ પાણી આવી ગયું છે. ખુરશો છે, જોઈ શકો છો. ખુરશો ડૂબી ગયેલી છે. જ્યાં આપણે બેસીએ ત્યાં સુધી ખુરશો ડૂબેલી છે. ઓકે, આ પરિસ્થિતિ છે ધામના મંદિરમાં. એના મેદાનમાં નીચે ખુરશો મૂકેલી છે. આપણે બેસીએ ત્યાં સુધી પાણી આવી ગયું છે અને આ બધા પાણી જોઈ અને પોતાના ઘર તરફ રવાના થઈ રહ્યા છે. ઓકે, આ રસ્તો જે છે એ રાજપૂત સમાજની વાડી તરફ જઈ રહ્યો છે. આ છે ગાયત્રી ધામનું મંદિર અને અહીંયા લોકો ઊભા છે. આ બધા પાણી જોવા માટે આ બધા અહીંયા ઊભા છે. આ પરિસ્થિતિ છે આજની. ઉપરવાસનું પાણી છોડવાથી બધે પાણી ભરાઈ ગયા છે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ ઓલ ફ્રેન્ડ્સ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય, ગુડ નાઇટ.